નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો 22મો પાટોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 થી તારીખ 24 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી અને શાસ્ત્રી શ્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી કરાવવાના છે। ત્યારે આજે 18મી તારીખે વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ખાતેથી એક ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડિયાની મુખ્ય બજારમાંથી સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિશાળ પોથી યાત્રા નીકળી હતી, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર વડિયાવાસીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જોડાયા હતા। વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો 22મો પાટોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 થી તારીખ 24 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે લોકોને શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાથે શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી અને શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી ના સુમધુર કંઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવવાના છે। ત્યારે આજે તેની વિશાળ ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડિયાની મુખ્ય બજારમાંથી આ વિશાળ પોથી યાત્રા નીકળી હતી, જેની અંદર સાધુ સંતો, હરિભક્તો અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો જોડાયા હતા અને એક અનોખો ધાર્મિક માહોલ સર્જાતો જોવા મળ્યો હતો। ત્યારે વડિયામાં આવનારા દિવસોમાં એક અનોખો ભક્તિમય માહોલ સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે થવા જઈ રહ્યો છે। તેની શરૂઆત આજે 18મી તારીખથી પોથી યાત્રાથી થઈ છે। ત્યારે વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો 22મો પાટોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન તારીખ 18 થી તારીખ 24 સુધી કરવામાં આવ્યું છે। વડિયાવાસીઓને, ભક્તજનોને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાથે આજે આ ભાગવત સપ્તાહની ભવ્ય પોથી યાત્રા વડિયાની મુખ્ય બજારમાંથી નીકળી હતી। સમગ્ર વડિયા એક ધાર્મિક માહોલની અંદર